નમસ્કાર, હિન્દુસ્તાની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની। જી હા, સિંગવડ તાલુકો અને સિંગવડ તાલુકાનું જે રંદીકપુર ગામ છે, ત્યાં રંદીકપુર ગામમાં આજરોજ સવારે કડાકા અને ભડાકા સાથે પડતા વીજળી જે મકાન પર પડી એ મકાન ધરાશય થયું, જેના કારણે અંદર ભરેલો જે માલ સામાન હતો તે અને જે ઢોર ઢાંકર હતા તેને ખૂબ ભારે નુકસાન થયું છે। 2 દિવસથી દાહોદ જિલ્લામાં વરસાદે માજા મૂકી છે, જેના કારણે દાહોદ જિલ્લામાં ભારે નુકસાન થયું હોવાની સિંગવડ તાલુકો અને રંદીકપુર ગામ। આ રંદીકપુર ગામમાં કમલેશભાઈ માનસીભાઈ બારિયા, જેઓ પોતે પોતાના રહેણાંક મકાનમાં વહેલી સવારનો સમય હતો અને આ વહેલી સવારના સમયે વીજળી સાથે કડાકા ભડાકાની સાથે આ વીજળી એમના મકાન પર પડી, જેના કારણે તેમાં ભરેલો માલ સામાન અને જે ઢોર ઢાંકર હતા તેમાં આ જે મકાનની જે કાચી દિવાલ હતી, દિવાલ ધરાશય થવાના કારણે તેમાં જે ઢોર ઢાંકર હતા તેમના પર પડતા આ બકરાઓ મૃત્યુ પામ્યા હતા। આ મકાન જે કમલેશભાઈ છે, એ કમલેશભાઈનો જે પરિવાર છે એ પરિવાર પોતાના મકાનમાં સૂતો હતો, પરંતુ કોઈ પણ પ્રકારના કોઈ પણ મનુષ્યને કે વ્યક્તિને કોઈ પણ નુકસાન પહોંચ્યું નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કોઈ બનાવ બન્યો નથી, પરંતુ ઢોર ઢાંકર અને જે માલ સામાન હતો તે માલ સામાન દબાઈ જતા ખૂબ જ ભારે નુકસાન આવ્યું છે। જે દાહોદ જિલ્લો છે, દાહોદ જિલ્લાનો આ એરિયો કે જ્યાં વરસાદનો જ્યારે માહોલ હોય છે, ત્યારે વરસાદના આ માહોલમાં વારંવાર ક્યારેક ને ક્યારેક આ વિસ્તારમાં વારે ઘડીએ વીજળી પડવાનો બનાવ બનતો હોય છે અને આવા બનાવોના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રંદીકપુર ગામે એક કાચા મકાન પર વહેલી સવારે આજરોજ વીજળી પડતા મકાનને જમીનદોસ્ત કરી નાખ્યું, જેમાં માલ સામાન સહિત ઢોર ઢાંખરને ભારે નુકસાન પહોંચ્યું છે। દાહોદ જિલ્લામાં 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાએ વરસાદનો માહોલ જમાવ્યો છે, જેમાં રંદીકપુર ગામના કમલેશભાઈ માનસીભાઈ બારિયાના રહેણાંક મકાન પર વીજળી કડાકા ભડાકા સાથે વીજળી પડતા મકાન જમીનદોસ્ત થયું હતું। સમગ્ર દાહોદ જિલ્લામાં પુષ્કળ વરસાદ થતાં ભારે નુકસાનની સંભાવના છે। વીજળી પડતા કાચું મકાન ધરાશય થયું હતું। નદી ફળિયામાં મકાન ધરાશય થતાં અંદર બાંધેલા 2 બકરા દબાઈ જતા મોતને ભેટ્યા હતા। મકાનમાં સૂતેલા પરિવારજનોનો આબાદ બચાવ કરાવવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વારંવાર વીજળી પડવાના બનાવો બનતા જ હોય છે। સદનસીબે પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી।